જમ્મુ અને કાશ્મીરમાં કુદરતે કહેર વરસાવ્યો છે। સવારે રામબન જિલ્લાના શેરી ગામના વિસ્તારમાં વરસાદ પછી વાદળ ફાટવાથી 3 લોકોના મોત થયા છે। વાદળ ફાટવાને કારણે અચાનક પૂર આવ્યું। પર્વત પરથી કાટમાળ ગામ તરફ આવ્યો અને જે કાટમાળ ઘણા બધા ઘરોમાં જતો રહ્યો છે। હાલમાં બચાવ કામગીરી પૂરજોશમાં ચાલુ કરી દેવામાં આવી છે। આવી તો સ્થિતિ જે છે તો બીજી તરફ રામબન જિલ્લાના બનિહાલ વિસ્તારમાં પણ જોવા મળી છે। અહીંયા પણ ઘણી જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓ બનવા પામી છે। આ કારણે જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ થઈ ગયો છે। અનેક વાહનો ફસાયેલા છે, જ્યારે કિશ્તવાર પદ્ધર રસ્તાઓ ઉપર પણ બંધ કરી દેવામાં આવ્યા છે। અહીં વાહનોની અવરજવર બંધ કરી દેવાઈ છે। હવામાન સાફ થયા પછી અધિકારીઓએ હાઈવે ઉપર મુસાફરી કરવાની અપીલ કરી છે। ભૂસ્ખલનના કેટલાક વિડીયો પણ સામે આવ્યા છે, જેમાં પર્વત પરથી કાટમાળ પડતો જોવા મળ્યો છે। તો કેટલાક વિસ્તારોમાં પર્વતનો કાટમાળ રસ્તાઓ ઉપર અને રહેણાંક વિસ્તારોમાં પહોંચી ગયો છે। એક વિડીયોમાં તો જોઈ શકાય છે કે 3-4 ટેન્કર અને કેટલા અન્ય વાહનો પણ કાટમાળ નીચે દટાયેલા જોવા મળ્યા છે। આ ઉપરાંત હોટેલ, ઘરો ઉપર કાટમાળથી પ્રભાવિત થયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। તો ચો તરફ જ્યાં નજર પડે ત્યાં ને ત્યાં જાણે વિનાશ વેરાયો હોય તે પ્રકારના દ્રશ્યો છે। આ કુદરતી આપદાએ જનજીવન ઉપર માઠી અસર કરી છે। વાદળ ફાટવાને કારણે 3 લોકોએ જીવ ગુમાવ્યા છે। પર્વત પરથી જે ભેખડો ધસી છે તેનો કાટમાળ પણ અનેક લોકોના ઘરમાં આવી ગયો છે। અનેક વાહનો દટાયા છે, અનેક લોકો કાટમાળ નીચે દટાયા છે। લોકોના ઘર સુધી આ કાટમાળ આવી જતા અત્યારે તમામ લોકો મુશ્કેલીમાં મુકાયા છે। પરંતુ એકાએક કુદરતે વરસાવેલા આ કહેરના દ્રશ્યો આપ આપની ટીવી સ્ક્રીન ઉપર જુઓ। ખૂબ ભયાવહ આ દ્રશ્યો છે। આવી પરિસ્થિતિ અત્યારે જમ્મુ કાશ્મીરના વિવિધ વિસ્તારોમાં જોવા મળી રહી છે। કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે। પવનની ગતિ પણ અત્યારે જોરદાર છે। જોઈ શકાય છે કે વૃક્ષો ધરાશાયી થઈ રહ્યા છે, તો જેને કારણે જે અન્ય બાંધકામો છે તેના ઉપર પણ માઠી અસર પહોંચી રહી છે। તો આ જમ્મુ કાશ્મીરના બિહામણા દ્રશ્યો અમે આપને આપની ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ કે જ્યાં વૃક્ષો ધરાશાયી થયા છે, કાટમાળ અનેક જગ્યા ઉપર પડ્યો છે, જેને કારણે અનેક લોકો પ્રભાવિત થયા છે। તો દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે ધડાકાભેર વૃક્ષ ધરાશાયી થયું છે અને હાલ કુદરત જે છે તે કાશ્મીરમાં અત્યારે કહેર વરસાવી રહી છે। વરસાદ પણ રોકવાનું નામ નથી લઈ રહ્યો અને બીજી તરફ આ કુદરતી આપદા કે જેણે લોકોને સૌથી વધુ પ્રભાવિત કર્યા છે। અનેક એવા વિસ્તારો છે કે જ્યાં સતત બરફ વર્ષા થઈ રહી છે, તો અમુક એવા વિસ્તારો કે જ્યાં સતત અત્યારે વરસાદ પડી રહ્યો છે, જેને કારણે જનજીવન ઉપર અત્યારે માઠી અસર પહોંચવા પામી છે। આ દ્રશ્યો આપ જોઈ શકો છો। કાટમાળ ધસી પડવાના પણ દ્રશ્યો અત્યારે અમે આપને બતાવી રહ્યા છીએ। કોઈ જગ્યા ઉપર બરફના કરા પડી રહ્યા છે, કોઈ જગ્યા ઉપર વરસાદ પડી રહ્યો છે, તો કોઈ જગ્યા ઉપર અત્યારે ભેખડો ધસી રહી છે, જેને કારણે ભેખડનો જે કાટમાળ છે તે લોકોના ઘરો સુધી આવ્યો છે। અનેક વાહનો દટાયા છે, તો મોટા વાહનોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે। કાટમાળથી પણ લોકો પ્રભાવિત છે, વરસાદથી પ્રભાવિત છે અને આ સાથે પવન પણ ફૂંકાઈ રહ્યો છે, જેને કારણે અત્યારે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો દ્રશ્યોમાં આપ જોઈ શકો છો જમ્મુ કાશ્મીરના એ દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં કુદરતે વરસાવેલા કહેરમાં અનેક લોકો પ્રભાવિત થયા છે। તો હાલ તો મુખ્યમંત્રીએ પણ આ અંગે તપાસના આદેશ આપી દીધા છે અને તમામ જે તકેદારીઓ છે તે પણ રાખવામાં આવી રહી છે। લોકોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે તમામ આયોજન જે છે તે કરવામાં આવી રહ્યા છે, પરંતુ હાલ ભયાવહ સ્થિતિ જોઈ શકાય છે। તો જમ્મુના રામબનના આ તબાહીના દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ। પર્વત ઉપરથી કાટમાળ ગામ તરફ આવી રહ્યું છે, જે કાટમાળમાં ઘણા બધા ઘરો પ્રભાવિત થયા છે। હાલમાં બચાવ કામગીરી પણ પ્રશાસન દ્વારા પૂરજોશમાં કરવામાં આવી રહી છે। एकदम बारिश का जोर हुआ और शहरी में लैंडस्लाइड हुई, मड स्लाइड्स हुए काफ़ी। उसकी वजह से ट्रैफिक सारा जैसे पता चला है कि टैंकर्स भी 2-3 नीचे आ गए थे। तो शुक्र है भगवान का कि किसी की जान को कुछ नहीं हुआ, हादसा कोई नहीं हुआ, लेकिन ट्रैफिक वहाँ फंस गया था। आपकी तरफ से यही है कि आज जब तक ना वेदर ठीक होता तो ये जो इस हाईवे पे अपना जो है ये ट्रैवल जो है करना वो अवॉइड करें। जो ही हमारे पास क्लियरेंस होती है, अभी तो काम चल रहा है, बट लगता नहीं है कि शाम तक वो खुल पाएगा या कल तक भी खुल पाएगा, क्योंकि वेदर कंटिन्यूसली रनिंग है। मुझे 18 साल से मैं यही दुकानें करता हूँ। जहाँ के आप बाहर देख रहे हो, यहाँ फिश पॉइंट की 7 दुकानें होती थी सर। ये रात को 3-3:30 बजे के फ्लड आने के कारण से ये सब दुकानें तहस नहस हो चुकी हैं, क्योंकि हमारा रोजगार, हमारा परिवार इन्हीं दुकानों से चलता है।
हम क्या करें, कहाँ जाएं, हम कुछ समझ नहीं आ रहा है सर। हमें इतना नुकसान हुआ है कि हम सोच भी नहीं सकते, क्योंकि हमें सामान निकालने तक का मौका नहीं सर मिला है। क्या हुआ कैसे समझ सर, मुझे हमें कोई पता नहीं लग रहा है। हम सरकार से यही रिक्वेस्ट करते हैं कि जैसे हो सकते हमें प्लीज हमारा मुआवजा दिला दीजिए, हम बहुत गरीब आदमी हैं। हर जगह से जो रिपोर्टिंग आ रही है, एक ट्रस्टी के तौर पर देख रहे हैं कि फ्लड, स्लाइड और जिस तरह से ये पानी का बहाव और डाइवर्जन ऑफ वाटर हुआ है, जिसमें काफी यानी करोड़ों के हिसाब से लोगों का नुकसान हुआ है, दुकानदार हों, गाड़ियां हों, और उसके साथ ही जो होटल हैं, मेन मार्केट बोली बाजार रामबन की जो हालत देखेंगे आप जिस नाले के साथ से, और कितनी दुकानें यानी कट के दरिया में पहुंच चुकी हैं। 20 बंदे रुके हुए थे, हार्ड कमरे लगे थे, गाड़ियाँ वगैरह लगी थी बाहर कस्टमर की, वो सारी मलबे के नीचे आ गई हैं। बाकी होटल का भी काफ़ी सारा बहुत ज़्यादा नुकसान हुआ है। बस जगदम उठ के सबसे पहले उनके कमरे खड़काए, सबको उठाया, उनको उठा के फिर अपने लड़के भी जितने थे स्टाफ था सबको उठाया, इनको उठा के फिर सब ने पूरी हिम्मत करके इनके सबको निकाला बाहर। कुछ रह गए थे कमरों में, 2-4 बंदे कुछ रह गए थे, फिर लड़के फिर आगे बाकी वालों को आगे पहुंचा के फिर वापस आए, फिर उनको निकाला, फिर उनको लेके गए उधर आगे, वो पुलिस का नाका है उधर लेके फिर। તો આપ જોઈ શકો છો આ દ્રશ્યો કે જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કુદરતનો જે કહેર છે તેના અલગ અલગ દ્રશ્યો જમ્મુના રામબનના છે। વાદળ ફાટતા તબાહી મચી ગઈ છે, મકાનો ધરાશાયી થયા છે, વાહનો તણાયા છે, નેશનલ હાઈવે પણ પ્રભાવિત થયું છે। નેશનલ હાઈવે બંધ કરવામાં આવ્યો છે અને અત્યારે સ્થાનિક પ્રશાસન દ્વારા રેસ્ક્યુ ઓપરેશન જે છે તે કરવામાં આવી રહ્યું છે। લોકો પણ કહી રહ્યા છે કે એકાએક જ અડધી રાત્રે આ પ્રકારની કુદરતી આપદા વરસી, જેને કારણે લોકો પોતાનું જે સામાન છે તેને ન બચાવી શક્યા અને સરકાર તરફ સૌ કોઈ લોકોની એક જ આશ છે કે સરકાર તેઓને વળતર ચૂકવે, જેથી તેઓને ગુજરાન ચલાવવામાં કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે। તો કુદરતી કહેરના આ 5 દ્રશ્યો એબીપી અસ્મિતાની ટીવી સ્ક્રીન ઉપર અમે આપને બતાવી રહ્યા છીએ। વાદળ ફાટતા તબાહી મચી છે, જેને કારણે પૂર આવ્યું છે, પૂરથી અનેક વિસ્તારો પ્રભાવિત છે। ત્યારબાદ જે લેન્ડસ્લાઇડ થયું છે, જેને ભૂસ્ખલન થયું છે, તેને કારણે મકાનો ધરાશાયી થયા છે।